નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 1 ની અંદર ડાયપોલ ની વાત કરીશું. સૌપ્રથમ જોઈએ ડાયપોલ નો સામાન્ય અર્થ. ડાય એટલે બે અને પોલ એટલે છેડા. બરાબર, સાદી રીતે સમજીએ તો કે એવી કોઈ રચના કે જેની અંદર બે છેડા આવતા હોય, સમજવા માટે આ એક માર્કરના કેટલા છેડા છે? 1 અને 2. તો આવી કોઈક રચના હોવી જોઈએ કે જેની અંદર બે છેડા અથવા બે બિંદુઓ મળતા હોય. બરાબર છે. તો હવે આપણે વાત કરીશું વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવો અથવા છેડાઓ, જેની અંદર બે વિદ્યુત ભારો આવતા હોય. બરાબર છે. અને બંને વિદ્યુત ભાર એકબીજાથી અમુક ચોક્કસ અંતરે જેટલા રહેલા હોય. જોઈએ તો કે ભાઈ પ્લસ q વીજભાર માઈનસ q વીજભાર, મધ્ય બિંદુ O એ અંતર અને બાકીનું આ પણ થશે એ અંતર. તો આમ બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના વીજભારો પ્લસ q અને માઈનસ q એકબીજાથી અમુક ચોક્કસ અંતરે, એટલે કે બંને વચ્ચેનું અંતર 2a જેટલું થશે, ગોઠવતા બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. વ્યાખ્યા લખી નાખીએ. બે સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ વીજભારો પ્લસ q અને માઈનસ q ને એકબીજાથી અમુક ચોક્કસ અંતરે એટલે કે 2a પ્લસ q વીજભારથી કરી અને મધ્યબિંદુ સુધીનું અંતર a અને મધ્યબિંદુથી માઈનસ q વીજભારનું અંતર a, એટલે કુલ અંતર થશે 2a જેટલા અંતરે ગોઠવતા બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. બરાબર છે. તો આમ આપણે જોયું કે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય, એની આકૃતિ સામાન્ય રીતે કઈ દોરી શકાય. બરાબર છે. હવે આપણે જોઈએ વિદ્યુત ડાયપોલ, એના પછી વ્યાખ્યા જોઈએ ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ ડાયપોલ મોમેન્ટ એટલે શું? તો ડાયપોલ મોમેન્ટ એટલે કોઈ પણ એક વીજભાર પ્લસ q અથવા માઈનસ q એનું મૂલ્ય અને તેમની વચ્ચે બે વીજભારો વચ્ચેનું અંતર, એના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ કહે છે. કોઈ પણ વીજભારનું મૂલ્ય અને બે વીજભારો વચ્ચેના અંતરને અંતરના ગુણાકારને ગુણાકારથી મળતી સદિશ રાશિને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે.
સમજીએ, જેને p વડે દર્શાવાય છે. અહીંયા ધ્યાન રાખજો કે ડાયપોલ મોમેન્ટ એ બે ભૌતિક રાશિઓના ગુણાકાર કરવાથી મળે છે અને એ કેવી રાશિ છે? સદિશ. બરાબર. તો સદિશ રાશિ જે છે એના કારણે આપણે p દર્શાવશું અને આ થશે 2a ગુણ્યા q. જ્યાં 2a જે છે એ અંતર એક દિશામાંનું અંતર છે, તેથી આ પણ રાશિ થશે સદિશ. બરાબર છે. આમ વ્યાખ્યા થઈ ગઈ. ડાયપોલ મોમેન્ટ જે છે એનું સૂત્ર જે છે સદિશ p બરાબર સદિશ 2a ઇન્ટુ વીજભારનું મૂલ્ય q. હવે જોઈએ એની દિશા. હંમેશા યાદ રાખજો ડાયપોલ મોમેન્ટ ની દિશા -q થી +q ની તરફ હોય છે. -q થી +q ની દિશામાં. બરોબર. ડાયપોલ મોમેન્ટ ની દિશા કઈ બાજુમાં હોય? તો ડાયપોલ મોમેન્ટ ની દિશા -q થી +q ની દિશામાં હોય. આ થઈ ગઈ ડાયપોલ મોમેન્ટ ની દિશા. ડાયપોલ મોમેન્ટ ની દિશા. બરાબર છે. હવે આગળ જોઈએ એનો એકમ. ડાયપોલ મોમેન્ટ p નો એકમ. તો સામાન્ય રીતે આપણે જોઈએ તો ડાયપોલ મોમેન્ટ એ કોના ગુણાકારથી મળે છે આપણને? અંતર, સદિશ અંતર અને વીજભાર. બરાબર ને? તો સદિશ અંતર અને વીજભાર આ બંને જે છે અંતરનો એકમ થશે મીટર, કુલમ ઇન્ટુ મીટર. વીજભારનો એકમ કુલમ, અંતરનો એકમ મીટર. અથવા તો પછી બીજો એકમ લઈએ તો મિલી એમ્પિયર ઇન્ટુ સેકન્ડ પણ લઈ શકાય, અથવા મિલી એમ્પિયર ઇન્ટુ સેકન્ડ આ જે છે પણ લઈ શકીએ છીએ. અને છેલ્લે પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્રની અંદર આપણે વાત કરીએ તો પારિમાણિક સૂત્ર થશે આનું m0l1 t1 a1. બરાબર છે. ઓકે. હવે આપણે આગળ જોઈએ કે બિંદુ ડાયપોલ એટલે શું. બરાબર છે. ડાયપોલ એટલે એવી રીતના કે જેની અંદર બે વીજભારો છે પણ એક નવો શબ્દ આવે છે બિંદુવત ડાયપોલ અથવા બિંદુ ડાયપોલ. તો સદિશ p બરાબર 2a ગુણ્યા q માં. બરાબર છે. આપણે જે છે સદિશ p બરાબર સદિશ 2a into q આની અંદર q વીજભાર જે છે એનું મૂલ્ય એકદમ નાનું લઈએ, એટલે કે આમાંથી એ કોઈ પણ એક વીજભાર જે છે એનું મૂલ્ય ખૂબ જ સૂક્ષ્મ કરી દઈએ. બે વીજભારો જે છે એમાંથી વીજભારનું મૂલ્ય ખૂબ સૂક્ષ્મ લઈએ. જો લિમિટ q ટેન્ડ્સ ટુ 0 લઈએ તો બરાબર છે ને, q ટેન્ડ્સ ટુ 0 મતલબ વીજભાર જે છે એનું મૂલ્ય ખૂબ જ નાનું કરી નાખવામાં આવે તો એના કારણે આપણને આ જે મળશે એને ડાયપોલ, એને કહીશું આપણે બિંદુ ડાયપોલ મળે. બરાબર છે. તો આ આપણે ડાયપોલ જે છે એના વિશે વાત કરી. ફરીથી ડાયપોલ સામાન્ય અર્થ મુજબ ડાય એટલે બે અને પોલ એટલે છેડા. બે વિદ્યુત ભારો +q અને -q સમાન, બે સમાન પરંતુ વિરુદ્ધ પ્રકારના વીજભારો -q અને +q ને એકબીજાથી અમુક ચોક્કસ 2a જેટલા અંતરે ગોઠવતા
મળતી રચનાને ડાયપોલ વિદ્યુત ડાયપોલ કહે છે. વિદ્યુત ડાયપોલના બે વીજભારો q અને q એમની વચ્ચે મધ્યબિંદુ જેને O કહીશું. મધ્યબિંદુ O થી બંને વીજભારો અનુક્રમે a અને a જેટલા અંતરે આવેલા હોય છે. આથી બંને વીજભારો વચ્ચેનું કુલ અંતર થશે 2a. બરાબર છે. એના પછી આવે છે ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટ એ બે રાશિઓનો ગુણાકાર કરવાથી મળશે. કઈ કઈ રાશિઓ? તો આ બે વીજભારો વચ્ચેનું અંતર અને એનું મૂલ્ય 2a ગુણ્યા q. આ રાશિ કેવી છે? સદિશ રાશિ છે. આની દિશા ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા -q થી +q ની તરફ હોય છે. બરાબર છે. ઓકે. એનો એકમ થશે કુલોમ્બ * મીટર અથવા મીટર * કુલોમ્બ લખો તો પણ ચાલે, અથવા મિલિએમ્પિયર * સેકન્ડ તમે લખશો તો પણ ચાલી શકે છે. પારિમાણિક સૂત્ર m0 L1 T1 A1. બરાબર છે. એના પછી બિંદુ ડાયપોલ અથવા બિંદુ ડાયપોલ એટલે શું? એની શરત. હવે આપણે જોઈએ કે ડાયપોલ જે છે વિદ્યુત ડાયપોલ એની અક્ષ ઉપર રહેલા કોઈ બિંદુ આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ડાયપોલ ને લીધે અથવા વિદ્યુત ડાયપોલની અક્ષ પર મળતું બરાબર છે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર રહેલા કોઈ p બિંદુએ મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું. તો સમજીએ આકૃતિ ફરીથી. +q વીજભાર અહીંયા રહેશે -q વીજભાર. બે વીજભારો વચ્ચેનું અંતર 2a. આ એનું મધ્યબિંદુ. આટલું અંતર a થશે. અને બાકીનું અંતર પણ થશે a. બરાબર છે. આમ બે વીજભારો વચ્ચેનું અંતર 2a જેટલું થશે. હવે અક્ષ પરનું બિંદુ એટલે કે આ ત્રિજ્યાની અક્ષ. અહીંયા આપણે કોઈ બિંદુ p લઈએ છીએ અને આ બંને વીજભાર +q તથા -q બંનેના કારણે આ બિંદુએ આપણને કેટલો વિદ્યુત ક્ષેત્ર મળશે તે આપણે જાણવું છે. ફરીથી સમજીએ. -q ના કારણે p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે અને +q એના કારણે p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે એ જાણવું છે. હવે આપણે જોઈએ
નમસ્તે વિદ્યાર્થીઓ, હવે આપણે આપેલા વિદ્યુત ડાયપોલની અક્ષ પર રહેલા કોઈ p બિંદુએ મળતો કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એક વિદ્યુત ડાયપોલ આપેલો છે જેમાં q વીજભાર અને q વીજભાર છે. બે વીજભારો વચ્ચેનું કુલ અંતર 2a થશે. બંનેનો મધ્ય બિંદુ O છે. q વીજભાર જે છે ત્યાંથી p વડે મળતો વિદ્યુત ક્ષેત્ર શોધીશું. q વીજભાર છે ત્યાંથી p બિંદુ સુધી મળતું વિદ્યુત ક્ષેત્ર શોધીશું. બરાબર છે. અને બંનેના કારણે મળતું કુલ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધી એનો સરવાળો કરીશું. બરાબર છે. તો હવે જોઈએ આનું વર્ણન અને આકૃતિ. તો સૌપ્રથમ જોઈએ તો O બિંદુથી p સુધીનું અંતર r લઈએ. લખતા જઈએ અહીંયા આકૃતિ પરથી OP બરાબર r અંતર થશે. બરાબર છે. ઓકે. O થી P સુધીનું અંતર r લીધું. બરાબર. હવે બીજું શું ખાસ સમજો તમે કે r અંતર છે એ 2a અંતર કરતા ખૂબ જ મોટું છે. હવે આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ પર રહેલા કોઈ p બિંદુએ મળતો કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો વિદ્યુત ડાયપોલ q વીજભાર એનો q વીજભાર અને તેનાથી r જેટલા અંતર આવેલા p બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર શોધીશું. સૌપ્રથમ જોઈએ આપણે q વીજભારથી p બિંદુ સુધીનું અંતર એટલે કે આ અંતર વીજભારથી p બિંદુનું અંતર q + p બરાબર આખું અંતર થશે r અને આટલું અંતર એમાંથી બાદ કરીશું r - a અને q વીજભારથી p બિંદુ સુધીનું અંતર તો આ અંતર જે છે -qp એટલે કે અહીંથી કરીને આટલું અંતર એમાં આટલું અંતર ઉમેરાશે વત્તા r અંતર તો આ થશે r + a મળશે. બરાબર છે. ત્યારબાદ હવે આપણે જોઈ લઈએ કે E + q ના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે. આ વીજભારના કારણે અહીંયા કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે. હવે EQ+ તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે કે q અંતર q+ માટેનું p બિંદુ સુધીનું અંતર આપણને r - a મળશે ઇન્ટુ p કેરેટ એટલે કે p ની દિશામાં. હવે આપણે જાણીએ છીએ કે આ ધન વીજભાર છે અને ધન વીજભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હશે. તો આ વિદ્યુત ક્ષેત્ર q વીજભારથી ડાબી બાજુ જશે. q+ ની ડાબી બાજુ સમીકરણ નંબર 1. બરાબર છે. ફરીથી ધ્યાનથી એક વખત આકૃતિને જોઈ લઈએ કે જેથી કરીને આપણને સમજવામાં કોઈ તકલીફ થાય નહીં. હવે આગળ જોઈએ -q વિજભારને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર તથા
E માઇનસ Q બરાબર K. અહીંયા વીજભાર છે એ માઇનસ વીજભાર છે અને અંતર થશે R પ્લસ A નો વર્ગ ઇન્ટુ P કેરેટ. એની દિશા હવે આપણે જાણીએ છીએ કે માઇનસ વીજભાર અથવા ઋણ વીજભાર હોય તો એના માટે વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંદરની તરફ થશે, એટલે કે આ થશે જમણી તરફ. સમીકરણ નંબર 2. હવે P બિંદુ આગળ પ્લસ Q ના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર વત્તા માઇનસ Q ના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર. P બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર જેને E ટોટલ કહી દઈએ, EQ પ્લસ વત્તા EQ માઇનસ બરાબર EQ પ્લસ. સમીકરણ 1 ઉપરથી એની કિંમત લઈએ KQ અપોન R માઇનસ A એનો વર્ગ ઇન્ટુ P કેરેટ વત્તા E માઇનસ એની કિંમત થશે KQ માઇનસ અપોન R પ્લસ A એનો વર્ગ ઇન્ટુ P કેરેટ. હવે જોઈએ તો બધા બંને સમીકરણ બંને પદમાં KQ P કેરેટ કોમન છે, તો આના પછીનું પદ આપણને આ રીતે લખી શકીએ E ટોટલ KQ કૌંસની અંદર 1 upon R minus A એનો કૌંસ બારે વર્ગ minus 1 upon R plus A એનો કૌંસ બારે વર્ગ into P કેરેટ. બરાબર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. રસા લઈશું તો R વત્તા A એનો વર્ગ માઇનસ R ઓછા A એનો વર્ગ ભાગ્યા R વત્તા A ગુણ્યા R ઓછા A. વિસ્તરણ કરી લઈએ તો R નો વર્ગ વત્તા 2AR વત્તા A સ્ક્વેર માઇનસ R સ્ક્વેર માઇનસ 2AR પ્લસ A સ્ક્વેર કૌંસ પૂરો, અને આ બાજુ થશે R સ્ક્વેર પ્લસ માઇનસ A સ્ક્વેર નો સ્ક્વેર ઇન્ટુ P કેરેટ. એના પછીનું પદ આપણે લખી શકીએ R સ્ક્વેર પ્લસ 2AR પ્લસ A સ્ક્વેર માઇનસ R સ્ક્વેર પ્લસ માઇનસ પ્લસ 2AR માઇનસ A સ્ક્વેર ઇન્ટુ P કેરેટ અપોન R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર નો કૌંસ બારે સ્ક્વેર. R સ્ક્વેર કેન્સલ થશે, A સ્ક્વેર કેન્સલ થશે, આપણને વધશે KQ into 4AR ભાગ્યા R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર into P કેરેટ. બરાબર છે. હવે આપણે જોઈએ કે ફોર જે એના આવી રીતે ભાગ પાડી દઈએ. આના પછીનું પદ સમજો કે 2 into 2A અને ગુણ્યા Q into R. તો તમે ધ્યાનથી જોઈ શકશો, ધ્યાનથી જોજો અહીં K Q R A ચાર છે એના બે ભાગ પાડ્યા છે, અને આપણે જાણીએ છીએ કે આ પદ જે છે 2AQ જ્યાં 2AQ બરાબર P ડાયપોલ મોમેન્ટ. બરાબર.
આ ડાયપોલ મોમેન્ટ નું પદ ઉમેરીશું તો આપણને 2 ને આગળ લઈ લઈએ 2k આખાની જગ્યાએ લખી શકીશું આપણે p r અને દિશા i કે ભાગ્યા r² - a² અંશ ભાગે વર્ગ. આ જે છે એ આપણને મળશે વિદ્યુત ક્ષેત્ર. હવે જો અહીં આપણે એક શરત લઈએ, જો પરંતુ અહીં ધ્યાન રાખજો કે r એ અંતર છે, એ અડધું અંતર થશે. r ની કિંમત a ની કિંમત કરતા ખૂબ જ વધારે છે, તો ધ્યાનથી સમજજો કે આ a એના કરતા r કિંમત વધારે છે અને વાસ્તવની અંદર જ્યારે આપણે વિદ્યુત ડાયપોલ જે હોય છે એની અંદર તો અંતર ખૂબ જ લઘુત્તમ હોય છે. તો a² ને અવગણતા આ પદને આપણે અવગણી નાખીએ તો ઉપરનું પદ E total બરાબર 2k p caret upon r ની 4 ઘાત ગુણ્યા r એક કેન્સલ થશે અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે આ રીતે લખી શકીએ E total बराबर 2k p caret upon r घन. જે આપણને ડાયપોલની અક્ષ પર રહેલા કોઈપણ p બિંદુ માટેનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપશે. બરાબર છે. પુસ્તક તમારી પાસે રાખજો, પુસ્તકમાં તમને કોઈ પદમાં ખબર ન પડે તો આની અંદર જોઈ લીજો. આગળ આપણે જોઈશું ડાયપોલની વિષુવરેખા પર મળતું વિદ્યુત ક્ષેત્ર. ધન્યવાદ.